મોટર પેસેન્જર વ્હીકલ હવે પોતાના નંબર્સ અહીંયાથી રજૂ કરતું જોવા મળશે અને અનુમાનો શું કહી રહ્યા છે તેની વિગતો લઈએ. સહયોગી શ્રદ્ધા આપણી સાથે જોડાઈ ગયા છે. શ્રદ્ધા, ગુડ આફ્ટરનૂન. જણાવો, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ કેવા નંબર આવી શકે અહીંયાથી? જી ગુડ આફ્ટરનૂન. તો ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ Q1ના Q-on-Q બેસિસ પર જો અનુમાન પર નજર કરીએ તો પેટમાં 5,783 કરોડની સામે 1,572 કરોડ પર આવતા જોવા મળી શકે છે. પેટ આવકની વાત કરીએ તો અહીંયા 1.5 લાખ કરોડની સામે 93,200 કરોડ પર આવક આપણને આવતી જોવા મળી શકે છે. એબિટા 12,348 કરોડની સામે 6,400 કરોડ અને એબિટા માર્જિન્સ જોઈએ તો 11.7%ની સામે 7.5% પર એબિટા માર્જિન્સ આવતા જોવા મળી શકે છે. એટલે બધા જ ફ્રન્ટ પર વીક નંબર્સની અપેક્ષા બનતી દેખાઈ રહી છે. સ્થાનિક બિઝનેસની વાત કરીએ કંપનીના તો Q1માં પેસેન્જર વ્હીકલ સેલ્સ જે છે તે 1.82 લાખ યુનિટ્સ જોવા મળી શકે છે. એટલે કે અહીંયા 46%ની અપસાઇડ યર ઓન યર બેસિસ પર આવતી જોવા મળી શકે છે. મજબૂત સેલ્સના લીધે આવક ગ્રોથને સપોર્ટ મળી શકે છે. ઈવી બિઝનેસ બીજો મેજર ગ્રોથ ડ્રાઈવર અહીંયાથી બનતો દેખાઈ શકે છે. કમોડિટી ઇન્ફ્લેશન અને સપ્લાય ચેઇન ચેલેન્જીસ જે રીતે આપણને જોવા મળી રહી હતી જીઓપોલિટિકલ કારણોના લીધે, એના લીધે માર્જિન્સ પર પણ અહીંયા દબાણ આવતું જોવા મળી શકે છે. પ્રાઇસિંગ, પ્રોડક્ટ મિક્સ અને ડિસ્કાઉન્ટિંગ ટ્રેન્ડ્સના લીધે ઓવરઓલ જે પ્રોફિટેબિલિટી છે કંપનીની અહીંયાથી એની પર અસર આવતી જોવા મળી શકે છે. અને રિચ પ્રોડક્ટ મિક્સ એટલે કે સારું પ્રોડક્ટ મિક્સ અને ઊંચા ઈવી વોલ્યુમને કારણે એવરેજ સેલિંગ પ્રાઇસમાં 16થી લઈને 18%નો વધારો પણ અહીંયાથી આવતો જોવા મળી શકે છે. હવે કંપનીનું જે બીજું સેગમેન્ટ છે JLR, ત્યાં સપ્લાય કન્સ્ટ્રેન્ટના કારણે હોલસેલ બિઝનેસ જે છે ત્યાં 9%નો ઘટાડો આપણને યર ઓન યર બેસિસ પર આવતો જોવા મળી શકે છે. આ ક્વાર્ટરની શરૂઆતમાં આગ લાગવાની જે ઘટના બની હતી તેના લીધે પણ એક એની ઇમ્પેક્ટ આવતી આપણને જોવા મળી શકે છે આ રિઝલ્ટ્સમાં. અને રો મટીરિયલ હેડવિન્ડ્સ જે જોવા મળ્યા હતા તેના કારણે 400 બેસિસ પોઈન્ટ જેટલી ઇમ્પેક્ટ અહીંયા આવતી જોવા મળી શકે છે. JLRના માર્જિન્સમાં 860 બેસિસ પોઈન્ટ Q-on-Q બેસિસ પર અને 390 બેસિસ પોઈન્ટ યર ઓન યર બેસિસ પર ઘટાડો આવતો જોવા મળી શકે છે અને અહીંયા 5.4% પર આપણને રહેતા જોવા મળી શકે છે. સારા પ્રોડક્ટ મિક્સના કારણે એવરેજ પ્રાઇસ જે છે તે 3%નો Q-on-Q બેસિસ પર અહીંયાથી વધારો આવતો પણ જોવા મળી શકે છે. હવે ક્યાં ફોકસ રાખવાનું રહેશે તો એબિટા માર્જિન્સ પર, ઇનપુટ કોસ્ટ પ્રેશર્સ પર, પ્રાઇઝિંગ અને રિયલાઇઝેશન્સ પર, ઈવી ડિમાન્ડ આઉટલુક પર અને JLRની ડિમાન્ડ જે છે તે ચાઇના અને યુરોપમાં કઈ રીતની જોવા મળે છે અને આ બધા પર મેનેજમેન્ટ તરફથી કઈ રીતની કોમેન્ટ્રી આવે છે એના પર ફોકસ રાખવાનું રહેશે. ઓકે, આભાર શ્રદ્ધા આપનો સમગ્ર માહિતી આપવા માટે.